મિત્રો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલ પીએસ પટેલ 39 વર્ષનો મારો અનુભવ છે એનો હું ટીચિંગમાં ઉપયોગ કરું છું। મારી જુદી જુદી મેથડ જે હું સમજાવતો જાઉં છું। ગુજરાત રાજ્ય લેવલે કેઆરપી આરપી તેમજ શિક્ષણના તમામ ક્ષેત્રોમાં લેખન સહિત તમામ જગ્યાએ કામ કરેલું છે। એવા મારા બહોળા અનુભવનો હું ઉપયોગ મારા ટીચિંગ દરમિયાન કરું છું। મારો લાભ અવશ્ય લેજો એવું ખાસ જણાવું છું। गुड मॉर्निंग ऑल फ्रेंड्स। હવે આવીએ છીએ આપણે કેલ્શિયમના અગત્યના સંયોજનો। કેલ્શિયમ સી ના અગત્યના સંયોજનો। ચલો કેલ્શિયમ અન્ય તત્વો સાથે વિવિધ સંયોજનો બનાવે છે। એમાં સૌથી પહેલા લઈએ છે કેલ્શિયમ ઓક્સાઇડ CaO। કેલ્શિયમ ઓક્સાઇડ જે છે એને કડી ચૂના તરીકે ઓળખવામાં આવે છે, એટલે બીજું નામ એનું કડી ચૂનું। કેલ્શિયમ ઓક્સાઇડ CaO કડી ચૂના તરીકે ઓળખાશે। સૌથી પહેલા તો એને કેવી રીતે બનાવી શકાય, તો એને માટે કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાના પથ્થર જેને આપણે કહીએ છીએ તે કેલ્શિયમ કાર્બોનેટ। ચલો તેને લગભગ 1070 થી 1270 કેલ્વિન તાપમાને આપણે ગરમ કરીશું। 1070 થી 1270 કેલ્વિન તાપમાને એને ગરમ કરીશું। ત્યારે પ્રતિવર્તી પ્રક્રિયા થતી હોય છે, એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ બની જશે અને કાર્બન ડાયોક્સાઇડ બનશે, CaO અને CO2। અહીંયા પ્રક્રિયા દરમિયાન જે CO2 ઉત્પન્ન થાય એ સતત દૂર કરવામાં આવશે પ્રક્રિયા મિશ્રણમાંથી, કારણ કે આપણે CaO વધુ મેળવવું છે માટે ડ સેટલના સિદ્ધાંતના ઉપયોગ કરીશું। એટલે આમ પ્રક્રિયા વધુ કરાવવી હોય તો ઉત્પન્ન થતી નિપજો પૈકીની એક નિપજ જે છે એ આપણે દૂર કરીએ ઝડપથી તો આ બીજી નિપજ વધુ જથ્થામાં મેળવી શકાય, જે લ શેટેલિયરનો સિદ્ધાંત કહેવાશે। તો એ મુજબ અહીંયા CO2 જે ઉત્પન્ન થાય એને સતત ખૂબ ઝડપથી દૂર કરીશું, જેથી CaO વધુ પ્રમાણમાં મેળવી શકાશે। ચલો આ કડી ચૂનો કેવી રીતે બનાવી શકાય તે। કડી ચૂનો જે છે એનું જે ગલન બિંદુ છે CaO નું ગલન બિંદુ એ 2870 કેલ્વિન જેટલું છે। કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો જે છે એ સફેદ રંગનો અસ્ફટિકમય ઘન પદાર્થ છે। સફેદ રંગનો અસ્ફટિકમય ઘન પદાર્થ છે। એને જો હવામાં ખુલ્લો રાખીએ તો હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ જે છે એ એની સાથે જોડાઈ શકે છે। હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ એમાં જોડાય એટલે પાછું બની જાય એમાંથી CaCO3, એટલે કે કેલ્શિયમ કાર્બોનેટમાં રૂપાંતર થઈ જશે। જ્યારે હવાની અંદર ખુલ્લો રાખીએ ત્યારે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ એ CaO સાથે સંયોજાઈ CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ બનાવી દે છે। એટલું જ નહીં, ભેજયુક્ત વાતાવરણની અંદર હોય તો એ ભેજનું શોષણ કરશે। ચલો ભેજનું શોષણ કરે એટલે H2O એમાં જોડાય એટલે એમાંથી બને CaOH twice કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। CaO કેલ્શિયમ ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે, એમાંથી આ રીતે CaOH twice બને એ પણ બેઝિક હાઇડ્રોક્સાઇડ છે। CaOH twice બેઝિક હાઇડ્રોક્સાઇડ। ચલો એમાં સીમિત પ્રમાણમાં જો પાણી ઉમેરવામાં આવે, આ ભેજની સંદર્ભમાં મેં પ્રક્રિયા લીધી એવું મેં કહ્યું, પણ હવે એમાં સીમિત પ્રમાણમાં આપણે પાણી ઉમેરીએ તો પણ પ્રક્રિયા આવી થશે, જેથી CaOH twice બનવા। આ પ્રક્રિયા દરમિયાન જે કડી ચૂનાના જે ટુકડા હોય તો એ કડી ચૂનાના ટુકડા જે છે એ જે છે વાસ્તવમાં ફૂટતા હોય છે। એટલે કે કડી ચૂનામાં લિમિટેડ પ્રમાણમાં ઓછા પ્રમાણમાં જો પાણી ઉમેરી મૂકી રાખ્યું હોય તો એવું દ્રાવણ જે છે એ બનશે એ ઉકળતું હોય છે। ધીમે ધીમે એક પછી એક એના જે ટુકડાઓ હોય એ ફૂટતા હોય છે, જેને
ચૂનાનું ખૂટવું એવી પ્રક્રિયા તરીકે ઓળખાશે. તો કડી ચૂનો એ આ રીતે ખૂટતો હોય છે, તેને આપણે ચૂનાને ખૂટવાની પ્રક્રિયા તરીકે ઓળખીશું. કેલ્શિયમ ઓક્સાઇડ પોતે બેઝિક હોવાને કારણે તે એસિડિક ઓક્સાઇડ કોઈ પણ હોય તો એની સાથે પ્રક્રિયા કરી શકે છે. CaO એસિડિક ઓક્સાઇડ SiO2 છે, એની સાથે પ્રક્રિયા કરે એટલે CaSiO3 બની જશે. કેલ્શિયમ સિલિકેટ CaSiO3 CaO SiO2. ચલો ફરીથી બોલું છું, આ SiO2 એસિડિક ઓક્સાઇડ તો CaO બેઝિક ઓક્સાઇડ. ધાતુઓના ઓક્સાઇડ બેઝિક હોય એટલે બેઝિક ઓક્સાઇડ છે, એસિડિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ સિલિકેટ બનાવે છે. ચલો બીજી પ્રક્રિયા લઉં છું. CaO જે છે એ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P4O10 કહેવાશે એને, એની સાથે પ્રક્રિયા કરે છે ત્યારે તેમાંથી કેલ્શિયમ ફોસ્ફેટ બનાવી દે છે. કેલ્શિયમ ફોસ્ફેટ નું સૂત્ર થાય Ca3PO4 twice. ચલો હવે એને બેલેન્સ કરવું પડે આપણે. P4 છે અહીંયા જો, તો અહીંયા P2 છે, તો આપણે P4 કરવા માટે આને 2 વડે ગુણી દીધું, તો હવે Ca3 દુના 6 થઈ ગયા છે. Ca3 દુના 6, તો Ca6 કરવા માટે આને 6 વડે ગુણવું જ પડે આપણે. ચલો હવે ઓક્સિજન ઉપર જઈએ તો ઓક્સિજન જે છે 6 અને 10 16, જો આ 4 દુના 8, 8 દુના 16. તો આ રીતે આ CaO બેઝિક ઓક્સાઇડ હોવાથી એસિડિક ઓક્સાઇડ P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ કહેવાય, એની સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ ફોસ્ફેટ માં રૂપાંતર પામે છે. તો આ આપણે જે છે એ કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનાની વાત કરી. હવે એના ઉપયોગ ઉપર આવીએ છીએ. આમ તો કડી ચૂનો છે માટે સિમેન્ટના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. પ્રાથમિક આલ્કલી તરીકે, જે ખૂબ સસ્તો આલ્કલી છે એ તરીકે એનો ઉપયોગ થાય છે સિમેન્ટના ઉત્પાદનમાં. ચલો એ ઉપરાંત બીજી વાત કરીએ તો વોશિંગ સોડા જેને કહેવાય Na2CO3 સોડિયમ કાર્બોનેટ, તો એનું જ્યારે સોડિયમ ક્લોરાઇડમાંથી ઉત્પાદન કરવું હોય કોસ્ટિક સોડા એટલે NaOH, કોસ્ટિક સોડા એટલે NaOH, એટલે NaOH માંથી જ્યારે Na2CO3 બનાવવો હોય તો એ વખતે પણ એનો એ ઉત્પાદનમાં આ કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. ચલો એ સિવાય વાત કરીએ તો શર્કરા જે છે એના શુદ્ધિકરણમાં અને રંગકોના ઉત્પાદનમાં પણ એનો ઉપયોગ થાય છે. ચલો ફરીથી બોલું છું, સિમેન્ટના ઉત્પાદનમાં એનો ખૂબ જ સસ્તા આલ્કલી તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો છે એનો ઉપયોગ થશે. બીજો ઉપયોગ કયો આપણે કોસ્ટિક સોડા જે છે એમાંથી સોડિયમ કાર્બોનેટ Na2CO3 વોશિંગ સોડા એ બનાવવું હોય ત્યારે એનો ઉપયોગ થઈ શકે છે. ત્રીજી વાત, જે શર્કરા છે એના શુદ્ધિકરણમાં તેમજ રંગકના ઉત્પાદનમાં, રંગોના ઉત્પાદનમાં પણ એનો ઉપયોગ થાય છે. ચલો તો આપણે આ એક સંયોજન લીધું CaO કડી ચૂના તરીકે ઓળખાશે તે. બીજા સંયોજન ઉપર આવીએ છીએ. ચલો એમાં લઈએ છે આપણે CaOH twice એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એ પેલો કડી ચૂનો કહેવાય, જ્યારે આ જે છે એને કહેવાશે ખોડેલો ચૂનો. ખોડેલો ચૂનો. ચલો બે માં ડિફરન્સ યાદ રાખજો. પેલો કડી ચૂનો કહેવાય CaOH, જ્યારે આ CaOH twice ખોડેલો ચૂનો કહેવાય. આ કેવી રીતે બને? તો જે કડી ચૂનો હોય એની પાણી સાથે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે એમાંથી ખોડેલો ચૂનો બનશે. એટલે આપણે એની બનાવટ તો સાદી પેલી ઉપર આવી ગઈ, આમ તો એમ કહીએ તો ચાલે. CaO છે એમાં CaOH twice CaO ને પાણીમાં દ્રાવ્ય કરવાનું એટલે H2O લઈશું પેલા H2, એટલે એમાંથી બની જાય CaOH twice કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ખોડેલો ચૂનો.
ચલો આ સફેદ રંગનો આ પણ અસ્ફટિકમય પાવડર સ્વરૂપે હોય છે, સફેદ રંગનો હોય છે. ચલો હવે આ જે કડી ચૂનો છે એનું નિલંબિત પાણી હોય, નિલંબિત દ્રાવણ કહીશું, નિલંબિત દ્રાવણ. એટલે ફરીથી બોલું છું, જે કડી ચૂનો છે વાસ્તવમાં એ CaO છે, કડી ચૂનો એનું જ્યારે પાણીની અંદર દ્રાવણ બનાવી દીધું હોય ત્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બની ચૂક્યો હશે, એટલે કે ફોડેલા ચૂનામાં રૂપાંતર થઈ ગયું હશે. ચલો આ જે છે એ ફોડેલા ચૂનાનું નિલંબન દ્રાવણ હોય, એટલે કે થોડું તળિયે બેસી ગયેલું હોય તે. તો એવું દ્રાવણ જે છે એમાંથી આપણે CO2 વાયુ પસાર કરીએ. એમાં કયો વાયુ કહું છું તો CO2. તો એ વખતે દ્રાવણનો રંગ દૂધિયો બને છે. CaOH ટ્વાઇસ એના દ્રાવણમાંથી CO2 વાયુ પસાર કરીએ ત્યારે તેમાંથી CaCO3 બની જશે, કેલ્શિયમ કાર્બોનેટ. CaCO3 એ અવક્ષેપણ પામતું હોય છે. આવું કયું કહેવાય? CaCO2 હતું, આમાં એક ઓક્સિજન આમાં જોડાયો એટલે બાકી રહ્યું H2. તો આમ કેલ્શિયમ કાર્બોનેટનું દ્રાવણ બનશે. આ કેલ્શિયમ કાર્બોનેટને કારણે દ્રાવણનો રંગ દૂધિયો મળે છે, દૂધિયો, દૂધ જેવો રંગ મળે છે. ફરીથી એકવાર બોલું છું, જે ફોડેલો ચૂનો છે એ તો CaOH ટ્વાઇસ, જે કડી ચૂનાનું જલીય દ્રાવણ છે વાસ્તવમાં, એ દ્રાવણનું આપણે નિલંબન થવા દઈએ, એટલે તળિયે બેસી જવા દઈએ, ઠરવા દઈએ સાદા શબ્દોમાં, તો ઉપરનું જે દ્રાવણ મળે એ નિતરું દ્રાવણ કહેવાશે. એવા દ્રાવણની અંદર હવે CO2 વાયુ પસાર કરીએ આપણે તો તે દ્રાવણ દૂધિયા રંગનું બની જશે, દૂધ જેવું બની જશે, કારણ કે તેનું આ પ્રમાણે કેલ્શિયમ કાર્બોનેટમાં રૂપાંતર થશે. કેલ્શિયમ કાર્બોનેટ અવક્ષેપિત પામતા હોય છે અને જેને કારણે તેના દ્રાવણનો રંગ દૂધિયો બને છે. તો આ દૂધિયું દ્રાવણ હોય છે. પણ હવે જોજો, એ દૂધિયા દ્રાવણમાં આપણે વધુ પ્રમાણમાં CO2 દાખલ કરીશું તો પાછું દ્રાવણ રંગવિહીન બની જાય છે, એટલે કે દૂધિયો રંગ દૂર થઈ જશે. હવે દૂધિયો રંગ દૂર થઈ જવાનું કારણ એ છે કે એમાં વધુ CO2 આપણે દાખલ કરીએ તો તેનું કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં રૂપાંતર થઈ જાય છે, CaHCO3 ટ્વાઇસ. કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, CaHCO3 ટ્વાઇસ. આ HCO3 -1 કહેવાય, Ca2+ કહેવાય, એટલે આખો કૌંસ કરવો નેટ કરતો ટ્વાઇસ લખવું પડે. આ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાશે. જે દ્રાવ્ય છે માટે આ રંગવિહીન છે, રંગવિહીન. આ અદ્રાવ્ય છે માટે દૂધિયો રંગ છે. આ કેલ્શિયમ કાર્બોનેટ બોલાશે, જ્યારે આ કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાશે, જે રંગવિહીન બને છે. આમ તો તમારા આગળના ધોરણોમાં પણ આવી ગયું હશે, CO2 વાયુ છે, ઉત્પન્ન થતો વાયુ CO2 છે, એની આપણે ખાતરી કરવી હોય તો પ્રયોગશાળામાં ઉત્પન્ન થતા CO2 વાયુને ચૂનાના નિત્ર્યા પાણીમાંથી પસાર કરીએ તો શરૂઆતમાં દ્રાવણનો રંગ કયો બની જાય તો દૂધિયો બની જાય. એટલે એનો અર્થ એવો થયો કે ઉત્પન્ન થતો વાયુ CO2 એ એની કસોટી છે. જો એમાં વધુ પ્રમાણમાં CO2 દાખલ કરીએ ત્યારે દ્રાવ્ય એવો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનવાને કારણે દ્રાવણનો દૂધિયો રંગ દૂર થઈ જશે અને એ રંગહીન બની જશે. ચલો એ ઉપરાંત એટલે આ એક કસોટી તરીકે ઉપયોગી છે, ઓબ્જેક્ટિવ પોઈન્ટ બને છે, બરોબર ધ્યાન રાખજો. ફોડેલા ચૂનાના દ્રાવણમાં, નિલંબિત દ્રાવણમાં જ્યારે CO2 વાયુ પસાર કરીશું ત્યારે શું થવાનું તો દ્રાવણનો રંગ દૂધિયો બનશે, કારણ કે એ પ્રક્રિયા દરમિયાન પાણીમાં દ્રાવ્ય એવો કેલ્શિયમ કાર્બોનેટ બનતો હોય છે. પણ એ દ્રાવણમાં, દૂધિયા દ્રાવણમાં વધુ પ્રમાણમાં જ્યારે આપણે CO2 દાખલ કરીએ છીએ ત્યારે તેનું પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં રૂપાંતર થવાને કારણે દ્રાવણનો દૂધિયો રંગ દૂર થતો હોય છે, એટલે કે રંગહીન બની જાય છે. ચાલો બીજી બાબત, જે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવીએ, Cl2 એમાંથી પસાર કરવામાં આવે, ક્લોરીન વાયુ.
તો એમાંથી બને છે એક તો CaCl2, બીજું બને છે CaOCl ટ્વાઇસ અને ત્રીજું બને છે F2. હવે આને બેલેન્સ કરવું પડે. જુઓ પહેલા અહીંયા Ca1 અને Ca1 એટલે કે ટોટલ Ca2 છે તો આપણે Ca2 લેવા પડે. ચલો Ca2 લઈ લીધા. Cl અહીંયા પણ 2 છે અને આ પણ Cl2 થયા એટલે Cl4 છે તો આને પણ 2 વડે ગુણવું પડે. ચલો હવે ઓક્સિજન હાઇડ્રોજન ઉપર જઈએ. આ ઓક્સિજન જે છે 2 દુના 4 છે, આ ઓક્સિજન 2 છે તો આને આપણે 2 વડે ગુણવું પડશે. 2 વડે હાઇડ્રોજન ગણી જુઓ. હાઇડ્રોજન 2 દુના 4 તો આમાં હાઇડ્રોજન 2 દુના 4. હવે આ બની ગયું એક કેલ્શિયમ ક્લોરાઇડ છે. આને કહેવાય છે કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ. બરોબર સમજજો. આ કેલ્શિયમ ક્લોરાઇડ બોલાય. આ CaCl2 છે. જ્યારે આમાં જુઓ બરોબર Ca પછી કૌંસ OCl ટ્વાઇસ. આ OCl જેની અંદર આ Cl પ્લસ તરીકે છે. આ ઓક્સિજન -2 Cl +1 છે. ઓક્સિજન -2 એટલે ટોટલ ચાર્જ થયો -1. આ ટોટલ -1. Ca+2 હોવાથી આને ટ્વાઇસ વડે ગુણવા પડે એટલે કૌંસ કરવો પડે. Ca પછી કૌંસ OCl ટ્વાઇસ. એક રીતે લખાય. કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ કહેવાશે. તો આમ કેલ્શિયમ ક્લોરાઇડ અને કેલ્શિયમ હાઇપોક્લોરાઇડ નું મિશ્ર દ્રાવણ બને છે જે વાસ્તવમાં એક પ્રકારનો આ જે છે એ આપણે વોશિંગ સોલ્યુશનમાં એનો ઉપયોગ કરી શકીશું. બ્લીચિંગ પાવડર તરીકે, બીજા શબ્દોમાં કહું તો બ્લીચિંગ પાવડર તરીકે એનો ઉપયોગ, એ બ્લીચિંગ પાવડરનો ઘટક છે તો એ તરીકે એનો ઉપયોગ થતો હોય છે. ચલો તો અહીંયા જે CaHCO3 ટ્વાઇસ જે મેળવ્યો આપણે, ત્યારબાદ આપણે COH ટ્વાઇસ. COH ટ્વાઇસ જે છે એને મિલ્ક ઓફ લાઇમ તરીકે ઓળખવામાં આવશે. બીજું આને મિલ્ક ઓફ લાઇમ, લાઇમ એટલે ચૂનું, એટલે એને મિલ્ક ઓફ લાઇમ તરીકે ઓળખવામાં આવે છે. દૂધિયા રંગનું હોય, દૂધ જેવો રંગ ધરાવે એટલા માટે એને મિલ્ક ઓફ લાઇમ તરીકે ઓળખવામાં આવશે. ચલો એના ઉપયોગોની વાત કરીએ તો એક તો એ ખાસ કરીને મોર્ટર જે બાંધકામ કરવામાં આવતું હોય છે એ વખતે સખત બિલકુલ હાર્ડ પદાર્થ બનાવવો હોય તો એ બને મોર્ટાર એવો શબ્દ વપરાશે. મોર્ટારની બનાવટમાં બાંધકામની અંદર બિલકુલ હાર્ડ પદાર્થ બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. ચલો બીજું એ કે પોતે સંક્રમણ હારક છે જેને કારણે દિવાલો ધોળવા માટે એનો ઉપયોગ થાય છે. દિવાલો જે છે એ ધોળવા માટે પહેલા તો ગામડાઓની અંદર માટીવાળા ઘર હોય તો એ માટીની દિવાલ હોય એટલે દર વર્ષે દિવાળીની આસપાસ એટલે કે ચોમાસું ગયા પછી બધા લોકો ખાસ કરીને ચૂનો જેને કહેવાય છે તો એ જે વાસ્તવમાં આ જે છે COH ટ્વાઇસ છે તો એનું દ્રાવણ COH ટ્વાઇસ વાસ્તવમાં તો એ દિવાલો ધોળવા માટે એનો ઉપયોગ થતો હોય છે. એ ઉપરાંત કાચની બનાવટમાં, ચર્મ ઉદ્યોગમાં, ચામડીનો ચર્મ ઉદ્યોગ પણ શબ્દ વપરાયો છે અહીંયા તો એ ચર્મ ઉદ્યોગમાં, એ ઉપરાંત કાચની બનાવટમાં, બ્લીચિંગ પાવડરની બનાવટમાં તેમજ ખાંડના શુદ્ધિકરણમાં પણ એનો ઉપયોગ થયેલો છે. ચલો ફરીથી ઉપયોગ બોલું છું. એક તો બાંધકામ ઉદ્યોગમાં સખત પદાર્થ મોર્ટારની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત સંક્રમણ હારક તરીકે દિવાલોને ધોળવા માટેનો ઉપયોગ થાય છે. અને ત્રીજી વાત કરીએ છે તો કાચની બનાવટમાં તેમજ ખાંડના શુદ્ધિકરણમાં, ચર્મ ઉદ્યોગમાં એનો ઉપયોગ થશે. એ ઉપરાંત બ્લીચિંગ પાવડરની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. ચલો ત્રીજા સંયોજન ઉપર આવીએ છીએ. ચલો એ છે કેલ્શિયમ કાર્બોનેટ. ચલો ત્રીજા સંયોજન ઉપર આવીએ છીએ CaCO3 જેને કહેવાશે કેલ્શિયમ કાર્બોનેટ. હવે આપણે કેલ્શિયમ કાર્બોનેટ જે છે આમ તો વાસ્તવમાં જેને ચૂનાના પથ્થર કહેવાય છે
જમીનની અંદરથી ખોદકામ દરમિયાન અમુક જગ્યાએ મળી આવતા હોય છે. ખાસ કરીને કહીએ તો ચાલે કે અંબાજીનો જે એરિયા ગણાય છે આપણે, માઉન્ટ આબુની આસપાસનો એરિયા, રાજસ્થાનનો અમુક એરિયા, તો ત્યાં આગળ આવા ચૂનાના પથ્થર, ઇવન આરસ પહાણ તરીકે જે ઓળખીએ છીએ, જેને માર્બલ તરીકે આપણે ઓળખીએ છીએ, તો એ વાસ્તવમાં કેલ્શિયમ કાર્બોનેટ જ છે, જે કુદરતી રીતે જમીનની અંદર જે છે એ બનેલો હોય છે, જે ખોદકામ દ્વારા એને બહાર કાઢવામાં આવતો હોય છે. તો આવો કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 જે ચૂનાના પથ્થર તરીકે, ચાક તરીકે, આરસપહાણ તરીકે એમ ખાસ કરીને મળી આવતો હોય છે. તેને ભીંજવેલા ચૂનામાં જ્યારે CO2 વાયુ પસાર કરીએ તો એમાંથી મેળવી શકાશે. એટલે એને મેળવવા બનાવટની વાત કરીએ તો આવું કહેવાય, ભીંજવેલો ચૂનો હોય CaO, એમાંથી CO2 પસાર કરીએ આપણે એટલે એમાંથી બની જાય CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ, સરળતાથી બની જશે. તો એ રીતે કેલ્શિયમ કાર્બોનેટ બનાવી શકાશે. ચલો એ સિવાય વાત કરીએ, CaOH ટ્વાઇસ લઈએ, પેલો કડી ચૂનો મેં લીધો છે, આ CaO એટલે કડી ચૂનો, પણ CaOH ટ્વાઇસ હોય, એમાંથી CO2 વાયુ પસાર કરીએ તો પણ તેમાંથી આવું બની જશે CaCO3 અને વત્તા H2. CaCO3 બને CaCO2, આ ઓક્સિજન આમાં ગયો એટલે CaCO3 વત્તા H2. ચલો એ જ રીતે આપણે કેલ્શિયમ ક્લોરાઇડ લઈએ, કેલ્શિયમ ક્લોરાઇડ છે CaCl2, એની પ્રક્રિયા Na2CO3 સાથે કરાવીએ ત્યારે આવું બની જશે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ બની જશે અને બીજું બની જશે 2NaCl, તો ટ્વાઇસ NaCl, ટ્વાઇસ NaCl. તો આ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં CO2 વાયુ પસાર કરીએ આપણે, ભીંજવેલા ચૂનો, પેલો કડી ચૂનો છે, કડી ચૂનામાં CO2 દાખલ કરીએ તો પણ બની શકે, ભીંજવેલા ચૂનામાં CO2 દાખલ કરીએ તો પણ કેલ્શિયમ કાર્બોનેટ બનશે. કે કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એ Na2CO3 સોડિયમ કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી પણ આ કેલ્શિયમ કાર્બોનેટ બની શકે છે. કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ વધુ પ્રમાણમાં આપણે આ પ્રક્રિયાઓ દરમિયાન CO2 દાખલ ન કરવો જોઈએ. જો એમના દ્રાવણોમાં વધુ પ્રમાણમાં CO2 દાખલ કરીએ તો પાણીમાં દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટમાં રૂપાંતર પામી જાય. આપણે તો કેલ્શિયમ કાર્બોનેટ મેળવવો છે. અહીંયા વાસ્તવમાં ચૂનાના પાણીમાં જ્યારે CO2 પસાર કરીશું ત્યારે CaCO3 ના અવક્ષેપ મળશે, એટલે એને ગાળીને આપણે અલગ પાડી શકીશું, એ રીતે કેલ્શિયમ કાર્બોનેટ મેળવી શકાશે. આ કેલ્શિયમ કાર્બોનેટ છે એ સફેદ રંગનો લીસો અસ્ફટિકમય પદાર્થ છે. લીસો અસ્ફટિકમય પદાર્થ એટલે પાવડર સ્વરૂપમાં છે એમ કહી શકાય, જે આ કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે આપણે જે મેળવીએ તે. ચલો હવે તે પાણીમાં લગભગ આમ તો અદ્રાવ્ય ગણાશે. 1270 કેલ્વિન તાપમાન જે છે, 1200 કેલ્વિન તાપમાને એને આપણે ગરમ કરીએ એટલે પાછું વિઘટન થઈ શકે. 1270 ની આસપાસનું તાપમાન અને 1200 કેલ્વિન તાપમાને ગરમ કરીએ એટલે એનું વિઘટન થવાનું, CaO બનશે, પાછો CO2 મુક્ત થઈ જશે. તો એ રીતે આપણે 1200 કેલ્વિન તાપમાને એનું વિઘટન કરાવી શકીશું. તેની મંદ એસિડ સાથે પ્રક્રિયા થાય, દાખલા તરીકે HCl સાથે પ્રક્રિયા કરાવી તો તેમાંથી એક બનશે CaCl2. ચાલો CaCl2 હવે બેલેન્સ કરવું છે, જુઓ Cl 2 લીધા આપણે તો આને 2 વડે ગુણવું પડશે આપણે. ચાલો બીજું બની જશે H2O અને ત્રીજું બની જશે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ તરીકે મુક્ત થશે. કેલ્શિયમ કાર્બોનેટ છે એની મંદ એસિડ સાથે આપણે HCl સાથે પ્રક્રિયા કરાવી તો એવું CaCl2 બન્યું
બીજું H2O બન્યું, CO2 મુક્ત થશે. એ જ રીતે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એની H2SO4 સાથે પ્રક્રિયા કરાવીએ ત્યારે CaSO4 કેલ્શિયમ સલ્ફેટ બનશે, CaSO4 પ્લસ H2O પણ બનશે અને CO2 પણ મુક્ત થશે. એટલે આપણે એવું કહી શકીએ કે જ્યારે કેલ્શિયમ કાર્બોનેટની મંદ એસિડ HCl કે H2SO4 બંને મંદ એસિડ છે એમની સાથે જ્યારે પ્રક્રિયા કરાવીએ ત્યારે CO2 વાયુ ઉત્પન્ન થતો હોય છે. ચાલો તો આ રીતે આપણે એને કેલ્શિયમ કાર્બોનેટની વિવિધ પ્રક્રિયાઓની વાત કરી. હવે એના ઉપયોગોની વાત કરીએ. આમ તો આપણે એનો મુખ્ય ઉપયોગ આરસ વહાણ તરીકે જે છે માર્બલ તરીકે આપણે જે ઓળખીએ છીએ બાંધકામ ઉદ્યોગની અંદર એનો કેલ્શિયમ કાર્બોનેટનો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ થાય છે, કારણ કે પોલિશ કરવાથી એના ઉપર શાઇનિંગ ખૂબ સરસ આવતું હોય છે, તો એ રીતે એ ઉપયોગી છે. ચાલો બીજો ઉપયોગ, લોખંડનું ઉત્પાદન કરવું હોય તો એ વખતે કેલ્શિયમ કાર્બોનેટ જે છે એ અને મેગ્નેશિયમ કાર્બોનેટ એ બેનું મિશ્રણ જે છે એ ફ્લસ્ક તરીકે એનો ઉપયોગ થાય છે. ફરીથી બોલું છું, જ્યારે લોખંડનું ઉત્પાદન કરવું હોય ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ અને સાથે મેગ્નેશિયમ કાર્બોનેટ આ બંનેનું મિશ્રણ એક ફ્લસ્ક તરીકે ઉપયોગી છે. ચલો એ ઉપરાંત વાત કરીએ ખાસ પ્રકારે અવક્ષેપિત કરેલો જે કેલ્શિયમ કાર્બોનેટ હોય તો એ સુવાળા સારી ક્વોલિટીના કાગળના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. ફરીથી બોલું છું, જ્યારે યોગ્ય રીતે સારી રીતે અવક્ષેપિત કરેલો શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટ જો હોય તો એ સુવાળા અને સારી ક્વોલિટીના કાગળના ઉત્પાદનમાં એનો ઉપયોગ થાય છે. ચલો એ ઉપરાંત વાત કરીએ તો એન્ટાસિડ તરીકે એસિડિટીના જે ઉપચાર છે એમાં એની દવામાં એન્ટાસિડ તરીકે ઉપયોગી છે. ચલો જે ટૂથપેસ્ટ કહેવાય છે, આમ તો અર્ગન સ્વરૂપ છે એટલે પેસ્ટ ઇંગ્લિશ શબ્દ છે એનો, તો એ જે છે એમાં અપઘર્ષક અથવા ઘર્ષક કહેવાય, એમ્બ્રેસિવ ઇંગ્લિશ શબ્દ છે. તો એમ્બ્રેસિવ તરીકે એની અંદર પણ કેલ્શિયમ કાર્બોનેટ મિક્સ કરવામાં આવે છે. ટૂથપેસ્ટની બનાવટમાં જે છે એમ્બ્રેસિવ તરીકે એવો અર્થ કહેવાય એનો ઉપયોગ થાય છે. જે ચ્યુઇંગ ગમ કહેવાય છે એ ચ્યુઇંગ ગમની અંદર પણ એની બનાવટમાં મિક્સ કરવામાં આવે છે. ચાલો એ ઉપરાંત જે વિવિધ પ્રકારના ફેસ પાવડર ને એવા જે હોય છે, સૌંદર્ય પ્રસાધનો બધા કહેવાય, તો એની અંદર એક ફિલર તરીકે, એમાં ફિલર શબ્દ વપરાય, તો એ ફિલર તરીકે પણ એનો ઉપયોગ થાય છે. ચલો આ વિવિધ ઉપયોગ થયા. કયા કયા ઉપયોગ થયા એમાં તો આપણે એવું કહી શકીએ, આ જે છેલ્લી વાત કરી છે તે, તો એમાં એક તો ટૂથપેસ્ટની અંદર એ એમ્બ્રેસિવ તરીકે એટલે કે અપઘર્ષક અથવા ઘર્ષક કહેવાય એ તરીકે ઉપયોગી છે. ચ્યુઇંગમ કહીએ છીએ આપણે, એની અંદર પણ ઉપયોગી છે. પણ એ ઉપરાંત જે આપણે ફેસ પાવડરને કહીએ છીએ સૌંદર્ય પ્રસાધનો, તો એની અંદર ફિલર તરીકે જે છે એનો પણ ઉપયોગ થાય છે. ચલો તો આ રીતે આ વિવિધ ઉપયોગો આપણે જોઈ ગયા. આજે આપણે કેલ્શિયમના આટલે સુધીના સંયોજનો સુધી રાખીએ છીએ.